વડોદરા શહેરમાં ફરી એકવાર ભયનો માહોલ સર્જાયો છે, કારણ કે હરણી વિસ્તારમાં આવેલી સિગન્સ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. આ ધમકીને પગલે પોલીસ તંત્ર તાત્કાલિક એલર્ટ થઈ ગયું. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડ સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા. સ્કૂલના પરિસરમાં વ્યાપક તપાસ અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, કે જેમાં દરેક ખૂણાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાથી વાલીઓ અને સ્કૂલ સ્ટાફમાં ચિંતાનો માહોલ છવાયો છે. સ્કૂલે તાત્કાલિક વિદ્યાર્થીઓને રજા આપી દીધી છે. સિંગ્સ સ્કૂલને મળેલી ધમકીએ વડોદરાના શૈક્ષણિક વાતાવરણમાં ચિંતા વધારી છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ ચાલુ છે. આવી ધમકીઓનું પુનરાવર્તન રોકવા માટે કડક કાર્યવાહીની માંગ વાલીઓ દ્વારા ઉઠી રહી છે. નોંધનીય છે કે વડોદરા શહેરમાં આ પ્રકારની ધમકીઓનો આ પહેલો બનાવ નથી. વડોદરાની એક પછી એક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે, જેના કારણે વાલીઓમાં ચિંતાનો માહોલ છવાયો છે. તાજેતરના મહિનાઓમાં અનેક શૈક્ષણિક સંસ્થાઓને આવી ધમકીઓ મળી છે, કે જેને કારણે સુરક્ષા એજન્સીઓની સતર્કતા વધી ગઈ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.